હેલો સ્ટુડન્ટ, ઘન અવસ્થાના લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ક્ષતિ વિશે. ક્ષતિના પ્રકારો સંપૂર્ણ રીતે આપણે જોઈ ચૂક્યા છીએ અને હવે ચેપ્ટરની અંદર ફક્ત બે ભાગ જે છે એ જ બચે છે, જેની અંદર છે વિદ્યુતીય ગુણધર્મો અને ચુંબકીય ગુણધર્મો. બંને ટોપિક જે છે એના માટે એક એક લેક્ચર્સ જે છે એની અંદર એ સંપૂર્ણ રીતે આપણે જોઈ લઈશું. તો આજનો જે લેક્ચર થવાનો છે એ છે વિદ્યુતીય ગુણધર્મો માટે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. તો આપણે આજના લેક્ચરની અંદર વિદ્યુતીય ગુણધર્મોની અંદર પ્રથમ કહીએ આપણે કે વિદ્યુત વાહકતાનો ગાળો કેટલો હોય છે, કોની વચ્ચે આવે છે, મૂલ્યને આધારે કહીએ તો આપણે કહીશું કે ઘન પદાર્થમાં વિદ્યુત વાહકતાનો ગાળો. એમસીક્યુ માટે પૂછી શકે છે આપણને. એ હોય છે 10⁻⁻20 થી લઈને 10⁻7 વચ્ચેનો હોય છે ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. એટલે આને આધારે તમે સરળતાથી યાદ રાખી શકો છો કે પહેલા ગાળો, મુખ્ય ગાળો કેટલો છે. હવે આની અંદર જ વાહકતાને આધારે આપણે ત્રણ અલગ અલગ પ્રકાર જોઈએ છે, બરાબર. તો ત્રણ પ્રકારને આધારે કેવું હોય તો શું કહી શકાય છે એની અંદર? તો એમાં 1 નંબર, એમાં આપણે લઈએ સુવાહક અથવા વાહકો પણ કહી શકીએ છીએ આપણે. સુવાહકો લઈએ આપણે તો સુવાહકોની અંદર આ ગાળો કેટલે સુધીનો જઈ શકે છે? તો પોઝિટિવ એટલે કે પ્લસ વાળો હોય છે, જેમાં આપણને જોવા મળે છે 10⁻4 થી લઈને 10⁻7 સુધી ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. એમાં બી સુવાહકોની અંદર તમને પૂછી લે ખાસ કરીને ધાતુઓ માટે, તો એમાં સૌથી હાઈએસ્ટ હોય છે, કારણ કે ધાતુઓ જે છે એ જ સૌથી સારી સુવાહક હોય છે. એટલે એની અંદર પૂછે તો 10⁻7 તમે યાદ રાખી શકો છો ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. ઉદાહરણ આપવાની જરૂર નથી, ધાતુઓ ઘણા બધા છે, તમે જાણો છો, કોઈ પણ ધાતુઓ લઈ શકો છો, બરાબર. તો એ ધાતુઓના ઉદાહરણો જે છે એ બધા સુવાહકોની અંદર લઈ શકાય છે. સેકન્ડ નંબર આપણે એની અંદર વાત કરીએ છીએ એ આવે છે અવાહકો વિશે. અવાહકો લઈએ તો એ માઇનસ ની અંદર હશે, કારણ કે કોઈ વાહકતા એટલી દર્શાવતા નથી. 10⁻20 થી લઈને 10⁻10 સુધીના હોય છે ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ ની અંદર. એટલે આટલે સુધીના આપણને જોવા મળી શકે છે. હવે આની અંદર ઉદાહરણ બી લેવા હોય તો તમે અવાહકો તો ઘણા બધા છે જેની અંદર આપણે લઈ શકીએ છીએ. તમે કાચ લઈ શકો, ગ્લાસ લઈ શકો છો, સિરામિક પદાર્થો લઈ શકો છો. આ નોર્મલી એવા હોય છે કે જે અવાહક હોય છે. ત્યારબાદ થર્ડ નંબર એ આવે છે અર્ધવાહકો. અર્ધવાહકો જે છે એ એવી શ્રેણીમાં આવે છે જે વચ્ચેની શ્રેણી હોય છે, અવાહક અને સુવાહક વચ્ચેની. એટલે અહીંયા કહી શકીએ છીએ આપણે 10⁻6 થી લઈને 10⁻4 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ વચ્ચેના ગાળામાં. તો તમને પૂછી શકે છે કે અહીં કે અર્ધવાહકો કયા ગાળામાં હોય છે? તો અવાહક અને સુવાહક બંનેના વચ્ચેનો ગાળો છે. એટલે તમે જોઈ શકો છો આ પોઝિટિવ વાળા, આ નેગેટિવ વાળા, અને આમાં નેગેટિવ ને પોઝિટિવ તમને બંને જોવા મળી રહ્યા છે, બરાબર. અર્ધવાહકોની અંદર ખાસ કરીને કયા યુઝ કરીએ છીએ આપણે ઉદાહરણમાં પૂછી શકે છે. તો આની અંદર તમે યાદ રાખી શકો છો એ છે સિલિકોન, જર્મેનિયમ. ખાસ કરીને એનો યુઝ કરીએ છીએ, સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ. તો આ બધા શેમાં આવે છે? તો એ બધા અર્ધવાહકમાં આવે છે. અને અર્ધવાહક માટે આપણે અલગથી જોવાના છીએ, એટલે ત્યાં તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. તો પ્રથમ આપણે જોયું છે વિદ્યુતીય ગુણધર્મોની અંદર ત્રણ પ્રકાર, સુવાહક, અવાહક અને અર્ધવાહકને આધારે. હવે તેની સાથે જ આપણે જોઈ લઈએ છીએ એ છે કે ધાતુઓમાં વિદ્યુતનું વહન થાય ત્યારે શું જોવા મળે આપણને? તો અહીંયા હું લઈ લઉં છું, એમાં છે ધાતુઓમાં વિદ્યુત વહન. હવે ધાતુઓમાં વિદ્યુતનું વહન લઈએ તો શું જોવા મળે છે પ્રથમ, બરાબર. તો એના માટે જવાબદાર શું છે? પહેલા તો અવસ્થાને આધારે કહીએ તો ઘન
અને પિગલિત આ બે અવસ્થા છે. અવસ્થામાં વિદ્યુતનું વહન થાય. ક્લિયર છે બધાને? એટલે અમુક એવા છે જે ઘરની અંદર કરી દે છે, અમુક જે છે એને પીગાડીને કરીએ છીએ. પીગાડવાથી ફાયદો એ છે કે વહન વધુ સરળતાથી અને સારી રીતે થઈ શકે છે. ક્યાંય તમને એમસીક્યુ પણ પૂછી શકે કે ઘન NaCl અને પિગલિત NaCl માં સારું વિદ્યુતનું વહન કોણ કરશે? તો યાદ રાખજો, પિગલિત વધુ કરી શકે છે, કારણ કે આયનોને ફરવા માટે જગ્યા વધુ હોય છે, જ્યારે ઘનમાં આયનો એક જ જગ્યાએ ચોંટેલા હોય છે. એટલે કારણને આધારે પૂછે તો પિગલિત હંમેશા વધુ આવશે, તો ત્યાં યાદ રાખી શકો છો તમે. બીજું, વિદ્યુતનું વહન કોની પર આધાર રાખે છે? તો વિદ્યુતનું વહન સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધારિત હોય. એટલે યાદ રાખી શકો છો કોની પર આધારિત છે? તો સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર. એટલે જો મારે અહીંયા કેવું હોય તો હું એમ જ કહી શકું છું કે જો સંયોજકતા ઇલેક્ટ્રોન વધુ હશે તો વિદ્યુત વાહકતા વધુ હશે. સીધું જ યાદ રાખી શકો છો, જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન વધારે, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધુ હશે એટલી જ વિદ્યુત વાહકતા ધાતુની વધારે હશે. બરાબર છે? એટલે Na, Mg, Al ઉદાહરણ લઈ લઈએ તો Na માં 1 છે, Mg માં 2 છે, Al માં 3 છે, તો તમે કહી શકો છો શેમાં વધારે હશે? એલ્યુમિનિયમમાં, કારણ કે ત્યાં કેટલા મળી રહ્યા છે? તમને 3. તો ત્યાંથી જ આપણે વાહકતા વિશેની વાત કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે કહીએ છીએ કે ધાતુની પરમાણ્વીય કક્ષકો ભેગી થાય. પરમાણ્વીય કક્ષકો ભેગી થાય. કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધનમાં આવે છે. પરમાણ્વીય કક્ષકોને ભેગી કરી. એ પરમાણ્વીય કક્ષકો ભેગી થાય એમાંથી શું બનાવે? તો આણ્વીય કક્ષકો રચે, જેમની ઉર્જા વચ્ચે ઓછો તફાવત, અથવા એમ કહી શકાય કે ઉર્જા નજીક હોય. બેમાંથી કોઈ પણ વસ્તુ કહી શકો છો. ઉર્જા નજીક હોય અથવા ઉર્જાનો તફાવત કેવો હશે? ઓછો હશે આણ્વીય કક્ષકો વચ્ચે. તો જો ઉર્જાનો તફાવત ઓછો હશે તો તેના લીધે શું થશે એની અંદર? તો એના લીધે થશે એવું કે ઉર્જાનો તફાવત ઓછો હશે તો આણ્વીય કક્ષકો ભેગી થઈ પટની રચના કરશે. પટ શું હોય છે હું તમને બતાવું છું. શબ્દ યાદ રાખી લેજો ખાલી. એ છે પટની રચના કરે છે. કોણ? આણ્વીય કક્ષકો ભેગી થઈ. અને એ કેવા હોય છે? જે અંશતઃ ભરાયેલા કે વાહકતા પટ. ક્લિયર? અંશતઃ ભરાયેલા હોય છે, કાં તો કેવા હોય છે? તે વાહકતા પટ હોય છે. હવે હું એને અહીંયાથી જ કહી દઉં છું, એટલે બાકીના સેન્ટેન્સ મારે લખવાની જરૂર નથી. ફટાફટ તમે યાદ રાખી શકો છો. હું બે ઉલ્લેખ કરું છું, અવાહક અને વાહક માટે. બરાબર છે? એટલે તમને બંને વચ્ચેનો અંદાજો આવી શકે. તો હવે અહીંયા જો પ્રકારને આધારે કહીએ આપણે, હવે આ તમને જોવા મળી રહ્યા છે. બરાબર જોશો એટલે તમને ખ્યાલ આવશે એની અંદર. અને હું અલગ અલગ રીતે બતાવી રહ્યો છું. એટલે તમને વધુ સરળતાથી ખ્યાલ આવી શકે એટલા માટે. અને થર્ડ નંબર એક આ પણ લઈ રહ્યો છું. પ્રથમ વાત, સંયોજકતા પટ અને વાહકતા પટ બંનેનું મહત્વ છે અહીંયા. કે આપણે અગાઉના ક્વેશ્ચનમાં જોયું, આગળના હવે જે જોઈશું એની અંદર આવશે, પણ હાલની અંદર આપણે થોડી માહિતી લઈ લઈએ છીએ આને આધારે. આ નીચે જે જોવા મળે છે એને કહેવાય છે સંયોજકતા પટ. ક્લિયર બધાને? અને આમાં કયા ઇલેક્ટ્રોન હશે? સંયોજકતા ઇલેક્ટ્રોન આમાં હશે, આ પટની અંદર. ઉપર જે જોવા મળી રહ્યો છે એટલે કે આ
એ છે વાહકતા પટ. ક્લિયર? તો બે વસ્તુ યાદ રાખી લેવાની છે, આ વાહકતા પટ છે, આ સંયોજકતા પટ છે. દરેકની અંદર આ વસ્તુ કોમન છે, બરાબર? એટલે મારે અહીંયા કેવું હોય તો અહીંયા પણ હું કહી શકું છું આ વાહકતા પટ, અને આ જે આપણે લીધો છે એ કયો છે તો સંયોજકતા પટ. ક્લિયર? તો વાહકતા પટ અને સંયોજકતા પટનો ખ્યાલ આવી ગયો છે. હવે પ્રથમ વસ્તુ હું આના માટે બતાવીશ તો તમને આ બે વસ્તુ ખબર પડશે, ત્યાં સુધી ખ્યાલ નહીં આવે નહીતર. હવે આ સંયોજકતા પટમાં સંયોજકતા ઇલેક્ટ્રોન હોય, આમાં વાહકતા પટ હોય. હવે આ સંયોજકતા પટ અને વાહકતા પટ જે છે આ રીતે છે. હવે આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને આધારે નક્કી થાય છે કે કોઈ પદાર્થ સુવાહક હશે, અવાહક હશે કે અર્ધવાહક હશે. બરાબર છે? હવે આ બંને વચ્ચે જેટલું અંતર વધુ, બરાબર સમજો, જેટલું અંતર વધુ અહીંયા રહેલો સંયોજકતા ઇલેક્ટ્રોન કૂદીને આ પટમાં ના જઈ શકે. ખ્યાલ આવે બધાને? હું ફરીવાર બોલું છું, જેટલું આ બંને વચ્ચે અંતર વધુ હશે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે કૂદીને આમાં ના જઈ શકે. જો કૂદીને આમાં નહીં જાય તો વાહકતા નહીં દર્શાવે. બરાબર છે? તો હવે મને કહો કે સૌથી વધુ આ બંને વચ્ચેનું અંતર શેમાં જોવા મળશે? અવાહકમાં. એટલે મેં જે આ રચના દોરી છે એ કોની છે? અવાહકની. અને આ જે વચ્ચે જ જોવા મળે છે તમને જગ્યા, એ જગ્યાને આપણે કહીએ છીએ શક્તિ ગેપ, અથવા કહી શકો છો તમે ઉર્જા ગેપ. શબ્દ યાદ રાખજો, શક્તિ ગેપ અથવા ઉર્જા ગેપ. વ્યાખ્યા આપવી હોય તો તમે આપી શકો છો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના અંતરને અથવા ખાલી જગ્યાને તમે શું કહી શકો છો? શક્તિ ગેપ અથવા ઉર્જા ગેપ કહી શકો છો. શક્તિ ગેપ જેટલો વધુ હશે તેટલો જ પદાર્થ કેવો હશે? અવાહક. અને જેટલો ઓછો હશે એટલો કેવો હશે? સુવાહક. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. હવે જો જ્યારે સુવાહકની વાત કરીએ આપણે, તો સુવાહકની અંદર શું થઈ શકે છે? બે વસ્તુ. કાં તો પછી એમની વચ્ચેનો ગેપ જે છે એ નહિવત હોય, એટલે હોય જ નહીં, એટલે આ રીતે આ પરિસ્થિતિ જે છે એને કહીએ છીએ અંશતઃ ભરાયેલા. આ અંશતઃ છે. તમે જો આ બંને વચ્ચે કોઈ ગેપ નથી, અને કાં તો પછી કેવા હોય? ઓવરલેપિંગ, એટલે એકબીજામાં મિક્સ બી થઈ ગયા હોય, એટલે આ રીતે. તો એ આ સેકન્ડ નંબર છે. અને આ બંને શેમાં જોવા મળી શકે? સુવાહકમાં. તો હવે તમે જાણી ગયા છો કે જ્યારે કોઈ વચ્ચે અંતર જ નહીં હોય તો શું આ ઇલેક્ટ્રોન આમાં જતા રહેશે? યસ, સરળતાથી જતા રહેશે. અને સરળતાથી જતા રહેશે એટલા માટે તો વાહકતા દર્શાવશે. અને વાહકતા સારી દર્શાવી રહ્યા છે એટલા માટે જ તો પદાર્થ કેવા છે? સુવાહક. બરાબર છે? ખ્યાલ આવી જાય બધાને? તો આમાં ખબર પડી ગઈ છે. તો સુવાહક અને અવાહક વચ્ચેનો ફરક આ આકૃતિને આધારે તમે સરળતાથી સમજી શકો છો. હું ફરીવાર કહીશ, નીચેનો પટ સંયોજકતા પટ, જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન હશે. ઉપરનો પટ વાહકતા પટ, જેના લીધે વાહકતા દર્શાવવામાં આવે છે. બે વચ્ચેનું અંતર જેને કહેવાય છે શક્તિ ગેપ અથવા ઉર્જા ગેપ. હવે તમને પૂછે સુવાહકમાં શક્તિ ગેપ નહિવત અથવા હોતો જ નથી, કાં તો ખૂબ જ ઓછો હોય છે. બરાબર છે? અને સૌથી વધુ શેમાં હશે? અવાહકની અંદર. અર્ધવાહક પૂછે તો તમને શું આટલો ગેપ હશે? નહીં, આના કરતા કેવું હશે? ઓછો. કારણ કે અર્ધવાહક જે છે એ કંઈક અંશે સુવાહક પણ હોય છે. બરાબર છે? તો હાલમાં આપણે ટોપિક જોયો છે, આના આધારે એમસીક્યુ ઘણી બધી વસ્તુઓ પૂછી શકે છે, તો તમને આના આધારે ખ્યાલ આવી ચૂક્યો હશે. તો સેકન્ડ નંબર આપણે ધાતુઓમાં વિદ્યુતનું વહન જે છે એ જોયું છે. હવે જોઈએ છે આપણે અર્ધવાહકોની અંદર વિદ્યુતનું વહન. હવે અર્ધવાહકોની અંદર વિદ્યુતનું વહન કરવામાં આવે તો હમણાં જ આપણે જોઈ ગયા છીએ તે જ રીતે આપણે કહીશું અર્ધવાહકોની અંદર વાહકતા જે છે એ સુવાહક અને અવાહક બંનેના વચ્ચેની હોય છે, જે આપણે ઓલરેડી કહી ચૂક્યા છીએ. હવે અહીંયા આપણે કેવું હોય તો કયું શું કહી શકીએ છીએ? તો પ્રથમ તો એ કહી શકીએ છીએ કે અર્ધવાહકોની અંદર વાહકતા પટ અને સંયોજકતા પટ તો આ બંને પટ વચ્ચે ઉર્જા ગેપ કેવો હશે? તો ઉર્જા ગેપ ઓછો હોય છે. અને જો ઉર્જા ગેપ ઓછો હશે તો એના લીધે શું થશે? જેથી સરળતાથી સંયોજકતા ઇલેક્ટ્રોન
કૂદીને વાહકતા પટમાં જઈ શકે છે. ક્લિયર? હમણાં જ આપણે કીધું સરળતાથી કૂદીને ક્યાં જતા રહેશે તો વાહકતા પટમાં જઈ શકે છે, અને વાહકતા પટમાં જઈ શકે છે તો શું દર્શાવશે? જેથી વાહકતા દર્શાવે છે. ક્લિયર? સરળતાથી કૂદીને જતા રહે તો વાહકતા દર્શાવશે. હવે આવા કયા હોય છે ઉદાહરણ જેની અંદર આપણે ખાસ કરીને લઈએ છીએ સિલિકોન અને જર્મેનિયમ. આ બંનેનો યુઝ થાય છે અને આ બંનેને કહેવાય છે આંતરિક અર્ધવાહકો. બરાબર છે? અહીંયા યાદ રાખી શકો છો શું કહીએ છીએ આપણે એને? આંતરિક અર્ધવાહકો આપણે કહીએ છીએ. આકૃતિને આધારે પણ બતાવી દઉં છું ફરી એકવાર એટલે ખ્યાલ આવી જાય તમને. બે પટની વાત કરી હતી આપણે, એનો જ ઉલ્લેખ કરી રહ્યો છું અહીંયા. હવે તમે અહીંયા જોશો કમ્પેરિઝન એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે શું વાત કરી રહ્યા છીએ. બરાબર? હવે આપણે હમણાં કીધું હતું તે જ રીતે ઉપરનો જે પટ જોવા મળી રહ્યો છે એટલે કે આ એ કયો છે તો વાહકતા પટ, અને આ જે જોવા મળી રહ્યો છે એ કયો છે? સંયોજકતા પટ. ક્લિયર? બંને વચ્ચે જે તમને અંતર જોવા મળી રહ્યું છે એને આપણે શું કહીએ છીએ? શક્તિ ગેપ અથવા ઉર્જા ગેપ કહીએ છીએ. સેમ રીતે આ પણ છે, એમાં પણ અહીંયા તમને જોવા મળી રહ્યું છે. ક્લિયર? તો મને કહો હવે આ બંનેને આધારે આની અંદર તમને ઉર્જા ગેપ કેવો લાગે છે? તો ઉર્જા ગેપ કેવો છે? વધુ. હવે આને આધારે જુઓ તો શું કહીશું કે ઉર્જા ગેપ કેવો છે? ઓછો. બોલો ક્લિયર બધાને? તો હવે મને કહો આ બેમાંથી અવાહક અને અર્ધવાહક કોણ હશે? તો જેમાં ઉર્જા ગેપ વધુ છે એ શું હશે? તો આપણે જાણીએ છીએ આ કોના માટે લઈ રહ્યા છીએ? આપણે અવાહક માટે. જ્યારે આ આકૃતિ જે લીધી છે એ કોના માટે છે? અર્ધવાહક માટે. તો આમાં બધાને ખ્યાલ આવી ચૂક્યો છે. તો અર્ધવાહકોની અંદર વિદ્યુતનું વહન આપણને પૂછી શકે છે તો એના માટે સિમ્પલ તમે યાદ રાખી શકો છો, આકૃતિ સાથે દર્શાવવાનું હોય છે અને આખો ક્વેશ્ચન ડોપિંગ જેના પછી આપણે જોવાના છીએ એની સાથે 4 માર્ક સુધી આપણને પૂછી શકે છે. તો ત્યાં તમારે યાદ રાખવાનું છે. મેં કમ્પેરિઝન તમને બતાવી દીધી છે, મેઇન પોઈન્ટ તમને ખ્યાલ આવી ગયા છે. અથવા એકલું બી પૂછી શકે છે આંતરિક અર્ધવાહકો કયા છે અને કઈ રીતે કાર્ય કરે છે, વાહકતા કેમની દર્શાવે છે. બરાબર? તો એ બધી વસ્તુઓ. બીજી એક વસ્તુ એ પણ યાદ રાખજો અહીંયાથી પોઈન્ટની અંદર, શું સામાન્ય તાપમાને અથવા સામાન્ય રીતે અર્ધવાહકો વિદ્યુતના સુવાહક હોય છે? નહીં. ક્વેશ્ચનનો આન્સર બરાબર યાદ રાખજો. એમસીક્યુ ની અંદર સામાન્ય રીતે તે નથી હોતા, પણ ક્યારે હોય છે? જ્યારે તેમને ગરમ કરવામાં આવે અથવા તાપમાન વધારવામાં આવે ત્યારે જ તે સુવાહક બને છે. નહીતર તો એ શું હોય છે? પાછા અવાહક. એમની વચ્ચે તમે જોઈ શકો છો ગેપ તો છે જ, એટલે અહીંયાથી કૂદીને અહીંયા સરળતાથી નહીં જઈ શકે એટલા, પણ એ લઈ જવા હોય તો શું કરવું પડે? ગરમ કરવું પડે. ગરમ કરો એટલે અહીંયાનો ઇલેક્ટ્રોન જે છે એ શું થશે? અહીંયાથી કૂદીને અહીંયા જશે. હું શ્રેષ્ઠ ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવે. સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોનો યુઝ ક્યાં કરીએ છીએ આપણે સૌથી વધુ? તો ડાયોડની અંદર ફિઝિક્સમાં ભણ્યા હશો, એનપીએન પીએનપી ડાયોડ અલગ અલગ પ્રકારના, અથવા ટ્રાન્ઝિસ્ટરની અંદર કહીએ છીએ, ફોટો ડાયોડ બી બોલી શકો છો. હવે આની અંદર સિમ્પલ ઉદાહરણ આપું તો ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર યુઝ સૌથી વધારે કરવામાં આવે. બરાબર છે? ઘરની અંદર જે ટીવી હોય, મ્યુઝિક સિસ્ટમ હોય, બરાબર છે, સિમ કાર્ડ છે, મેમરી કાર્ડનો પાછળનો સ્લોટ જે છે સોનેરી કલરનો તમને દેખાય છે, એ બધી જગ્યાએ શું છે? સિલિકોન અને જર્મેનિયમ હોય છે. હવે એક સરળ ઉદાહરણ મેં તમને વાત કરી તો તમે જાણો છો ટીવીને તમે ઓન કરો રિમોટ વડે તો એ અમુક સમય લે છે, પછી સ્ટાર્ટ થાય છે. જેવું તમે દબાવો છો તરત ટીવી સ્ટાર્ટ નથી થતું, અમુક સેકન્ડ લે છે. આ અમુક સેકન્ડ કેમ લે છે તેનું કારણ આ છે. ખ્યાલ આવશે બધાને? અમુક સેકન્ડ જે લાગે છે, કેમ લાગે છે તેનું કારણ એ છે કે ઇલેક્ટ્રોન જે છે એ ત્યાં સુધી વાહકતા પટ્ટી અંદર નહીં જાય જ્યાં સુધી ટેમ્પરેચર નહીં મળે. જેવી સર્કિટ ગરમ થશે તરત જ ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં જતા રહેશે? વાહકતા પટ્ટી અંદર. અને જેવા વાહકતા પટ્ટી અંદર જશે તરત જ તમને પિક્ચર અથવા ચિત્ર જે છે જોવા મળે છે, કારણ કે ત્યાં પણ સિલિકોન અને જર્મેનિયમ જ વપરાય છે. બરાબર છે?
તો બધાને આની અંદર ખ્યાલ આવી ગયો છે. તો આપણે અર્ધવાહકોની અંદર વહન પૂછે છે તો આ, અને એના આધારે હવે બીજો એક મોટો ક્વેશ્ચન 4 માર્કનો ક્વેશ્ચન આપણે જોઈએ છે. હવે વાત કરીએ છીએ આપણે અર્ધવાહકોની અંદર. મેં જેમ કીધું એમ પ્રમાણે 4 માર્કનો એક થિયરીનો ક્વેશ્ચન આપણને પૂછે છે એનસીઆરટી ને આધારે, અને મહત્વનો ક્વેશ્ચન છે એ છે ડોપિંગ વિશેની માહિતી. તો આપણે હવે એની જ વાત કરવાના છીએ. એ છે ડોપિંગ. હવે ડોપિંગ કોને કહે છે, ડોપિંગ શા માટે કરવું પડે છે, અને એના પ્રકાર શું હોય છે. ક્વેશ્ચન તમને પૂછાય ડોપિંગ એટલે શું, તેના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો, અને સાથે ઉપયોગિતા પણ પૂછી શકે છે. તો આપણે પહેલા ડોપિંગની વાત કરીએ તો એના માટે શું કહી શકાય. તો ફર્સ્ટ નંબર અર્ધવાહકોની વાહકતાની વાત કરીએ પ્રથમ. તો અર્ધવાહકોની વાહકતા ખૂબ જ ઓછી હોય છે. ક્લિયર? અને તે વધારવા માટે વધારવી હોય એના માટે યોગ્ય અશુદ્ધિઓ ઉમેરાય છે અથવા ઉમેરવામાં આવે છે. અને આ પદ્ધતિને ડોપિંગ કહે છે. બોલો ક્લિયર બધાને? તો પ્રથમ ડોપિંગ કોને કહે છે ખ્યાલ આવી ગયો. અર્ધવાહકોની વાહકતા કેવી હોય છે, ખૂબ જ ઓછી. હવે વાહકતાને મારે વધારવી હોય તો એના માટેનો રસ્તો છે કે હું કોઈક યોગ્ય અશુદ્ધિઓ ઉમેરી દઉં, અને એ અશુદ્ધિઓ ઉમેરવાની જે આ પ્રક્રિયા અથવા પદ્ધતિ છે એને જ આપણે કહીએ છીએ ડોપિંગ. ક્લિયર? હવે એની અંદર આપણે શું કરીએ છીએ કે ડોપિંગ માટે વપરાતી અશુદ્ધિઓ, ડોપિંગ માટે વપરાતી અશુદ્ધિઓ. હવે ડોપિંગ માટે જે અશુદ્ધિઓ વપરાય છે તે બે પ્રકારની હોય છે. જેની અંદર 1 નંબર ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને 2 નંબર ઇલેક્ટ્રોન ઉણપ. એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ ધરાવતી અને ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી, આ બંનેને આધારે આપણે ડોપિંગ પ્રક્રિયા જે છે એને આપણે સમજીએ છીએ. ક્લિયર? તો બધાને આની અંદર ખ્યાલ આવી ચૂક્યો હશે કે આની અંદર આપણે શું કહેવા માંગી રહ્યા છીએ. હવે આને આધારે ડોપિંગના પ્રકાર, તો ડોપિંગના પ્રકાર અહીંયાથી તમને ખ્યાલ આવી ગયા છે, જેને આધારે આપણે કરી શકીએ છીએ. તો હવે એના માટે કેવું હોય તો આપણે શું કહીશું. તો 1 નંબર, ફર્સ્ટ નંબર લઈ લઈએ આપણે. ફર્સ્ટ નંબર કોના આધારે આપણે અહીંયા કહી રહ્યા છીએ, ઇલેક્ટ્રોન સમૃદ્ધિ. બરાબર? ઇલેક્ટ્રોન સમૃદ્ધિ ધરાવતી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો હવે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ ધરાવતી અશુદ્ધિ જો ઉમેરવામાં આવે તો શું થશે આની અંદર. તો પ્રથમ તો આપણે અમુક વસ્તુ પહેલેથી દર્શાવી દઈએ છીએ જે 14મા સમૂહને આધારે, એટલે કે સિલિકોન અને જર્મેનિયમને આધારે છે. મને કહો પહેલા તો સિલિકોન અને જર્મેનિયમ કયા સમૂહના છે. તો સમૂહ 14 ના તત્વો. ક્લિયર છે? કયા સમૂહના છે? સમૂહ 14 ના તત્વો છે. હવે સમૂહ 14 ના તત્વો છે તો એને આધારે જ આપણે શું કહી શકીએ છીએ સાથે. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે? તો સંયોજકતા ઇલેક્ટ્રોન 4 ધરાવે છે. બોલો ક્લિયર? 14મો સમૂહ છે તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય છે? 4 હોય છે. હવે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે એટલે શું કહી શકાય? કુલ 4 સહસંયોજક બંધ બનાવે છે. કોની સાથે બનાવે? પાડોશી સાથે બનાવે છે. સિલિકોન જર્મેનિયમ સમૂહ 14 ના તત્વો, 4 સંયોજકતા ઇલેક્ટ્રોન. 4 સંયોજકતા ઇલેક્ટ્રોન તો ભાગીદારી કરીને કેટલા સહસંયોજક બંધ બનાવી દેશે પાડોશી સાથે? તો 4 બનાવી દેશે. હવે હું શું કરું છું આની અંદર કે આ સ્ફટિકમાં સમૂહ 15 ના તત્વો જેવા કે કયા નાખીએ છીએ? હવે 15મો સમૂહ
નાઇટ્રોજન ફોસ્ફરસ વાળો તો અહીંયાથી લેલો ફોસ્ફરસ અથવા આર્સેનિક ઉમેરવામાં આવે. ક્લિયર? તો હવે સમૂહ 15 ના તત્વો જે છે એને ઉમેરીએ છીએ આપણે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે સમૂહ 15 ની અંદર તો શું હશે? કેટલા? તો 5 સંયોજકતા ઇલેક્ટ્રોન. 15મો સમૂહ છે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 5 હશે. હવે 5 માંથી શું થાય છે? તો હવે આ ફોસ્ફરસ અને આર્સેનિક જે છે એ શું કરે છે? કેટલાક સિલિકોન અને જર્મેનિયમના સ્થાન ને રોકે. અમુક સ્થાન જે છે એના રોકી લે. હવે એની જોડે 5 ઇલેક્ટ્રોન છે. 5 માંથી શું કરશે? 5 માંથી 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં ભાગ લે. બોલો ક્લિયર? 5 ઇલેક્ટ્રોન છે આપણી જોડે, એમાંથી શું થશે? તો 4 ઇલેક્ટ્રોન જે છે સહસંયોજક બંધમાં ભાગ લઈ લેશે. કોની વાત થાય છે? આ સમૂહ 15 ના તત્વો જે ઉમેરે આપણે ફોસ્ફરસ અને આર્સેનિક. હવે 1 ઇલેક્ટ્રોન જે બચ્યો એ 1 ઇલેક્ટ્રોન કેવો થઈ જશે? વિસ્થાનીકૃત થાય છે. યાદ રાખજો, એ જ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે અને તે જ ઇલેક્ટ્રોન શું કરશે? તો આખા સ્ફટિકની અંદર ફરશે, કારણ કે એને જોડાવા માટે તો કંઈ જ નથી. બરાબર છે? તો હવે એ જ ઇલેક્ટ્રોન છે એ જ વિસ્થાનીકૃત છે એટલે ફર્યા કરે છે અને તે જ ઇલેક્ટ્રોન વાહકતામાં વધારો કરે છે. એટલે તમને ક્યાંય પૂછી લે તો યાદ રાખી શકો છો કે વાહકતામાં વધારો કયો કરશે? તો 5મો ઇલેક્ટ્રોન, જે ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે. બરાબર? અને આને આધારે જો આપણે કેવું હોય તો અહીંયા કહી શકીએ છીએ કે આમ ઋણભારિત ઇલેક્ટ્રોનને લીધે, કોના લીધે થાય છે? તો ઋણભારિત ઇલેક્ટ્રોનને લીધે વાહકતામાં વધારો થાય છે, જેથી આવા ડોપ સિલિકોનને, બરાબર, ઋણભારિત ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ છે, તો આપણે એમ કહી શકીએ છીએ કે આવા ડોપ કરેલા સિલિકોનને શું કહેવાય છે? એન પ્રકારના અર્ધવાહક. ક્લિયર? તો આવા સિલિકોનને આપણે શું કહીએ છીએ? એન પ્રકારના અર્ધવાહક જે છે એ કહેવામાં આવે છે. આકૃતિને આધારે હું બતાવીશ તો વધુ સરળતાથી તમને યાદ રહી જશે. અહીંયા આપણે આકૃતિ લઈ રહ્યા છીએ. મેં એક આકૃતિ લઈ લીધી છે આ રીતે. હવે આની અંદર આજુબાજુના ઇલેક્ટ્રોન, આકૃતિ બુકની અંદર પણ તમને આપી છે, એને આધારે પણ સરળતાથી તમે બનાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી એમાં. આ જ રીતે તમે આકૃતિ બનાવી શકો છો. આ બધા જે દર્શાવું છું તે ઇલેક્ટ્રોન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન છે. બરાબર? તો આ રીતે આપણને જોવા મળે. હાલમાં તમે જે જોઈ રહ્યા છો એક સિમ્પલ સિલિકોનની આકૃતિ છે. બુકની અંદર તમને 3 આકૃતિઓ અલગ અલગ આપી હશે. ફર્સ્ટ સિલિકોન માટે, ત્યાર પછી એન પ્રકાર અને ત્યાર પછી પી પ્રકાર. બરાબર? તો પ્રથમની વાત કરી રહ્યો છું એન પ્રકારની અંદર. તો પ્રથમ તમારે આ આકૃતિ બતાવી દેવાની સિલિકોન માટેની છે. આ બધા જે દેખાય છે બધા સિલિકોન છે. આની અંદર તમે એસઆઈ લખવા માંગો છો તો એસઆઈ લખી શકો છો. હવે શું કરીએ છીએ આપણે? સમૂહ 15 ના તત્વ જે છે એમાંથી ફોસ્ફરસ કે આર્સેનિક હું અંદર નાખી દઉં. દાખલા તરીકે હું આર્સેનિક નાખું તો કોઈ એકની જગ્યા રોકી લેશે? તો એને આ જગ્યા રોકી લીધી દાખલા તરીકે,
અને અહીંયા આવી ગયો છે આર્સેનિક. હવે આપણે કીધું આર્સેનિકમાં તો કેટલા છે? 5 ઇલેક્ટ્રોન છે. 5 માંથી 4 તો ફરી પાછા આ રીતે જોડાઈ ગયા. જો આ 1 2 3 અને 4, તો 4 તો સહસંયોજક બની ગયા છે, પણ હજુ 1 ઇલેક્ટ્રોન બચ્યો છે. બરાબર, તો 1 ઇલેક્ટ્રોન કયો છે? તો એ આ ઇલેક્ટ્રોન છે. હું એને મોટો દર્શાવું છું ડાર્ક કરીને, એટલે તમને વધુ સરળતાથી દેખાય. તો હવે આ જે ઇલેક્ટ્રોન દેખાય છે એ જ ઇલેક્ટ્રોન કયો ઇલેક્ટ્રોન છે? તો ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. એટલે જો મારે અહીંયા કેવું હોય તો હું એને આ રીતે કહી શકું છું કે આ ઇલેક્ટ્રોન એ કયો ઇલેક્ટ્રોન છે? તો આ ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. બરાબર છે, તો તમને યાદ રહી જાય. તો એ જે ઇલેક્ટ્રોન જોવા મળી રહ્યો છે એ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન. અને આ ઇલેક્ટ્રોનના લીધે જ શું જોવા મળે છે? તો વાહકતામાં વધારો જોવા મળે છે. બરાબર, અને આ પ્રકાર જે છે અને આપણે કહીએ છીએ એન પ્રકાર. બધાને ખ્યાલ આવી ગયો? આ વધારાનો મેં અહીંયા કેમ દર્શાવ્યો છે? કારણ કે આની જોડે કેટલા ઇલેક્ટ્રોન હતા? 5. 4 તો ઓલરેડી એમના એમ જ જોડાઈ ગયા. હવે આ 5મો વધારાનો છે. અને ઇલેક્ટ્રોનના લીધે આપણને આવો અર્ધવાહક મળે છે. અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય છે, એટલા માટે નેગેટિવને આધારે એન પ્રકાર લખાય છે. એટલે તમે અહીંયા ઇલેક્ટ્રોન સમૃદ્ધિ લખી શકો છો, અથવા શું લખી શકો? એન પ્રકારના અર્ધવાહકો. અને એ જ રીતે બીજો કયો હશે? પી પ્રકારના અર્ધવાહકો તમને જોવા મળશે. તો આકૃતિને આધારે સરળતાથી યાદ રાખી શકો છો. અને મેં કીધું એ પ્રમાણે ક્વેશ્ચન 4 માર્કનો છે, અને હજુ અડધો છે. આપણે એક જ ભાગ જોયો છે, ઇલેક્ટ્રોન સમૃદ્ધિ, અથવા પછી હું અહીંયા એમ કહી શકું છું એન પ્રકારના. ક્લિયર? એન એટલે કે નેગેટિવ પ્રકારના અર્ધવાહકો. હવે વાત કરીએ છીએ આપણે એના સેકન્ડ પોઈન્ટની. સેકન્ડ નંબર, ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી અશુદ્ધિ ઉમેરવામાં આવે. એનો પ્રકાર આપણે હવે જાણી ચૂક્યા છીએ, પી પ્રકારના અર્ધવાહકો. આપણે એક તો જોઈ ચૂક્યા છીએ એન પ્રકારના, એટલે આ કયા હશે? તો પી પ્રકારના હશે. હવે આપણે આની અંદર શું કરીએ છીએ? તો આપણે આની અંદર સિલિકોન અને જર્મેનિયમ ને સમુદ્ર 13 તત્વો કયા કયા હોઈ શકે છે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ. બરાબર છે, એના વડે આપણે ડોપ કરવામાં આવે. તો હવે આપણે સમૂહ 13 તત્વો જે છે એના વડે એને આપણે ડોપ કરીએ છીએ. તો હવે આપણે જાણીએ છીએ કે સમૂહ 13 છે, તો સમૂહ 13 ની અંદર કેટલા? તો 3 સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર છે. જ્યારે આપણે જાણીએ સિલિકોન અને જર્મેનિયમમાં તો કેટલા છે? 4 છે. અને હવે આપણે ઉણપવાળા લીધા, એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો છે. જેમ હમણાં આપણે જોયું 1 ઇલેક્ટ્રોન વધુ હતો, અહીંયા 1 ઇલેક્ટ્રોન ઓછો છે. તો હવે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો હવે શું થશે? 3 તો સહસંયોજક બંધ બનાવી દેશે, પણ ચોથો ઇલેક્ટ્રોન, તો ચોથો ઇલેક્ટ્રોન તો આની જોડે છે જ નહીં. તો પછી શું થશે? જે જગ્યાએ ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલ હોય, એટલે જે જગ્યાએ છે નહીં, તેને આપણે કહી દઈએ છીએ ઇલેક્ટ્રોન છિદ્ર, અથવા પછી એને કહેવાય છે ઇલેક્ટ્રોન રિક્તતા, એટલે કે ખાલી સ્થાન. ક્લિયર? હવે આ ઇલેક્ટ્રોન છિદ્ર જે છે એને કોણ ભરી દે છે? આ ઇલેક્ટ્રોન છિદ્રને પાડોશી ઇલેક્ટ્રોન ભરી દે છે. અને પોતાના મૂળ સ્થાને શું થશે? એટલે જે ખસીને આવ્યો છે પડોશીમાંથી, એ પોતાના મૂળ સ્થાને પાછું શું બનાવશે? તો ઇલેક્ટ્રોન છિદ્ર બનાવશે. એટલે આમાં શું થયું? એ ઇલેક્ટ્રોન છિદ્રને ઢાંકવા માટે બાજુમાંથી બીજો એક ઇલેક્ટ્રોન આવી ગયો.
એણે એ છિદ્રને તો ઢાંકી દીધું પણ પોતાના મૂળ સ્થાને ફરીથી એક ઇલેક્ટ્રોન છિદ્ર જે છે એ ઉત્પન્ન થઈ ગયું. એમ ઇલેક્ટ્રોન છિદ્ર દર વખતે જોવા મળવાનું છે આપણને. બરાબર. હવે આપણે એમ કહી દઈએ છીએ જો આવું બને તો આપણને શું દેખાશે? તો આપણને એમ દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર બરાબર આ પોઈન્ટમાં પ્રોબ્લેમ થઈ શકે છે. ઇલેક્ટ્રોન છિદ્ર નહીં ભરાનાર ઇલેક્ટ્રોન છિદ્રને વિરુદ્ધ દિશામાં ખસે છે. આ પોઈન્ટની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે. તો ઇલેક્ટ્રોન છિદ્ર જે છે એ નહીં ભરાનાર એટલે જે ભરાયેલો નથી, અથવા હું એમ કહી દઉં અહીંયા પ્રોપર નહીં ભરાયેલ ઇલેક્ટ્રોન છિદ્રના વિરુદ્ધ દિશાની અંદર. બરાબર. ઇલેક્ટ્રોન છિદ્ર જ્યારે આપણે આવું બને તો આપણને કેવું દેખાઈ શકે છે? આ પ્રેક્ટિકલી વાત છે એટલે આપણે અહીંયા તો ક્યાંય એને જોઈ નથી શકતા, પણ આપણને આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર. હવે ત્યાર પછી આપણે શું કરીએ છીએ? અંદર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ, એટલે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પછીની વાત છે. તો હવે શું થશે અહીંયા? તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે તે ધનભારિત પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશું તો ઇલેક્ટ્રોન જે છે ધન વીજભારિત પ્લેટ જે હોય છે તે તરફ જાય છે. બરાબર. પરંતુ આપણને શું દેખાશે? તો આપણને એવું દેખાશે કે ઇલેક્ટ્રોન જે છે તે ઇલેક્ટ્રોન ધનભાર વડે રોકાયેલા છે અને ઋણ ભારિત પ્લેટ તરફ ખસશે. બરાબર છે. હવે આની અંદર સમજવાનું છે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન જે છે એ ધન ભારિત પ્લેટ જે છે તે તરફ ખસે છે ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા. પણ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એવું દેખાય છે કે ઋણ ભારિત પ્લેટ તરફ ખસી રહ્યા છે અને ધન ભાર જે છે ત્યાં તો રોકાયેલા છે, પણ ઓરિજિનલી એવું હોતું નથી. એટલે દેખાય છે આવું પણ થઈ રહ્યું છે આવું. અને આ પ્રેક્ટિકલી છે. પોઈન્ટને બરાબર સમજીને તમારે યાદ રાખવાનું છે. એટલે તમે અહીંયા એટલું યાદ રાખી લો કે જાય છે કઈ બાજુ? ધન ભારિત પ્લેટ તરફ. દેખાય છે કેવું? ઋણ ભારિત પ્લેટ તરફ. બરાબર. અને લાસ્ટ આપણે એમ કહી શકીએ છીએ આવા અર્ધવાહકને પી પ્રકારના અર્ધવાહકો કહે છે. પી પ્રકારના એટલે ધનભારિત, પોઝિટિવ. જેમ આપણે નેગેટિવ જોયા હતા એ જ રીતે આ કયા છે તો પોઝિટિવ હોય છે. હવે આકૃતિને આધારે તમે અહીંયા પણ દર્શાવી શકો છો એ જ રીતે જેમ આપણે હમણાં જોઈ હતી એવી જ આકૃતિ. ઇલેક્ટ્રોન આપણને આ રીતે જોવા મળી જાય. હવે પહેલા હું સિલિકોન જ દર્શાવું છું એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે શેની વાત કરી રહ્યા છીએ. એ નીચે બી છે, તમે દર્શાવી શકો છો. બરાબર. હવે આ સિલિકોન છે. હવે મેં અંદર શું નાખી દીધો? સમૂહ 13 ના તત્વો. સમૂહ 13 ના તત્વો એટલે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ કંઈ પણ નાખી શકીએ છીએ. તો મેં અહીંયા બોરોન લઈ લીધો. બરાબર છે. હવે બોરોન લઈ લીધો છે તો અહીંયા બોરોન ની જોડે તો 3 જ ઇલેક્ટ્રોન છે. તો 3 ઇલેક્ટ્રોન છે તો શું 4 સહસંયોજક બનશે? નહીં બને. તો અહીંયા ઇલેક્ટ્રોન નહીં હોય.
બરાબર છે? તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન હશે. અને ડાર્ક કરી દઉં છું એટલે ખ્યાલ આવે તમને. તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન હશે. તો બાકીનો ભાગ જે છે એ ભાગ તો કેવો હશે? ખાલી હશે. અને આ ખાલી ભાગ જે છે એની જ વાત કરી રહ્યા છીએ. આ જે ખાલી ભાગ તમને જોવા મળી રહ્યો છે અહીંયા બાજુમાં, એને જ કહેવાય છે ઇલેક્ટ્રોન છિદ્ર. ક્લિયર? તો એ જ હોય છે ઇલેક્ટ્રોન છિદ્ર. તો આ જે પ્રકાર જોયો છે એ પ્રકાર કયો છે? તો પી પ્રકારના અર્ધવાહકો જે છે એ કહે છે. તો આમ તમે યાદ રાખી શકો છો આને આધારે પી પ્રકાર અને એન પ્રકાર. આખો ક્વેશ્ચન મેં તમને કીધું 4 માર્કનો છે અને હજુ પણ એક ભાગ જે છે એ આનો બાકી છે, જે છે તેની ઉપયોગિતા અલગથી આપણને પૂછાઈ શકે છે. હવે વાત કરીએ છીએ આપણે તેમના ઉપયોગો વિશે. તો હાલમાં આપણે એન અને પી પ્રકાર જોઈ ગયા. હવે તેના જુદા જુદા ઉપયોગો કયા છે, ખાસ કરીને એમસીક્યુ માટે આપણને પૂછે. અને કોઈક વાર એન અને પી પ્રકારની સાથે પણ પૂછી શકે છે કે ડોપિંગના ઉપયોગો જણાવો. બરાબર? તો ત્યાં પણ તમે યાદ રાખી શકો છો આને. તો 1 by 1 કેમના યાદ રાખી શકાય? 1 નંબર એ છે ઇલેક્ટ્રોનિક સંઘટકો બનાવવા. બરાબર? જેની અંદર આપણે પી અને એન પ્રકારના અર્ધવાહકો જુદા જુદા જોઈ ગયા છીએ. તો તેની જ વાત થાય છે, બીજું કંઈ જ અલગ નથી. એટલે એને આધારે આપણે આ બનાવી શકીએ છીએ. સેકન્ડ નંબર એ છે ડાયોડની બનાવટમાં. અને ડાયોડની બનાવટમાં જે વપરાય છે એ રેક્ટિફાયર તરીકે વપરાય. બરાબર? એન અને પી પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણ કરીને ડાયોડ બનાવવામાં આવે છે. ફિઝિક્સની અંદર તમને જોવા મળી શકે છે. થર્ડ નંબર એ આવે છે ટ્રાન્ઝિસ્ટરની બનાવટમાં. ટ્રાન્ઝિસ્ટરની બનાવટની અંદર જોઈએ તેની અંદર 2 પ્રકાર છે. ફર્સ્ટ નંબર એ છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર અને સેકન્ડ નંબર એની અંદર આવે છે એનપીએન ટ્રાન્ઝિસ્ટર. એમ 2 પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે જેનો યુઝ કરીએ છીએ આપણે. બંને પ્રકારના ટ્રાન્ઝિસ્ટર બનાવી શકીએ છીએ. શેના માટે યુઝ થાય છે? તો રેડિયો અને ઓડિયો સિગ્નલ. ને પારખવા માટે. બરાબર? પહેલા ટાઈમની અંદર રેડિયો જે શબ્દ છે એની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર શબ્દનો યુઝ થતો હતો. ત્યારે રેડિયોને ટ્રાન્ઝિસ્ટર બોલતા હતા. ટ્રાન્ઝિસ્ટર કોઈ એક વસ્તુ નથી, પણ એ આખી એક સર્કિટ છે. બરાબર છે? ચલો, તો થર્ડ નંબર. પછી 4 નંબર એ છે ફોટોડાયોડ. તો ફોટોડાયોડની બનાવટમાં, ફોટોડાયોડની બનાવટ એની અંદર આપણે કયો લઈએ છીએ? તો સૌર કોષ. ક્લિયર? એનું ઉદાહરણ છે. શું કરવામાં આવે છે? તો પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. યાદ રાખજો, આને એમસીક્યુ ની અંદર પૂછી શકે છે કે ફોટોડાયોડની બનાવટની અંદર સૌર કોષ. બરાબર? આપણે જાણીએ છીએ ને, કેટલા લોકોના ઘરની છત ઉપર આનો યુઝ થાય જ છે. પ્રકાશ ઉર્જાનું શેમાં રૂપાંતર કરીએ? વિદ્યુત ઉર્જામાં. આપણા ઘરની અંદર આપણે વાપરીએ છીએ. તો એ પણ કોનો પ્રકાર છે? એન અને પી પ્રકારને આધારે જ આપણે જોઈએ છીએ. બરાબર? ચલો, ત્યાર પછી છે 5 નંબર. આ બધા એવા હતા જે આપણે સીધા યાદ રાખી લીધા. હવે 13 અને 15 નું મિશ્રણ કરવામાં આવે. સમૂહ 13, 15 ના વિશિષ્ટ સંયોજન યાદ રાખી શકો છો. સીધા માંગી શકે તમને, તો ત્યાં પણ તમે યાદ રાખી શકો છો. એની અંદર છે અલગ અલગ, જેમાં ગેલિયમ અને આર્સેનિકને તમે ભેગા કરી શકો છો, અથવા પછી એલ્યુમિનિયમ અને ફોસ્ફરસને ભેગા કરી શકો છો, અથવા ઇન્ડિયમ અને એસબી ને ભેગા કરી શકો છો. આ બધા કોના છે? તો સમૂહ 13 અને 15 ને મિક્સ કર્યા છે આપણે. એમાં આ મહત્વનું છે, આ યાદ રાખી શકો છો. શેના માટે છે? ઝડપી પ્રતિક્રિયા આપે છે. એટલે સૌથી ઝડપી રિસ્પોન્સ કોણ આપે છે? તો ગેલિયમ આર્સેનિક. પૂછે ક્યાંય એમસીક્યુ ની અંદર, તો તમારે યાદ રાખવાનું છે ઝડપી રિસ્પોન્સ એટલે કે ઝડપી પ્રતિક્રિયા કોણ આપે છે તેને આધારે.
6 નંબર, કેટલાક ફક્ત સહસંયોજક નથી હોતા. એવા કયા આવી શકે છે? તો એવા છે HGTE, અથવા પછી લઈ શકો છો CDS, CDSE, ZNS વગેરે. આ બધા એવા હોય છે કે કંઈક અંશે આયની અને સહસંયોજક બંને હોય છે, એટલે ફક્ત સહસંયોજક નથી હોતા. બરાબર છે? તો અહીંયા યાદ રાખી લેવાનું છે. અને આ કઈ રીતે યાદ રાખી શકો છો? આયની અને આધારે તેની વિદ્યુત ઋણતા જે છે તેને આધારે આપણે નક્કી કરીએ છીએ. 7 નંબર, ત્યાર પછી એની અંદર આવે છે જેમાં TiO, CrO2 કે પછી ReO3. આ જે છે એ ધાતુની જેમ વર્તે. તમને પૂછી શકે છે. તો આ ત્રણ એવા છે જે ધાતુની જેમ વર્તે. એમાં બી ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે ReO3. ક્લિયર? એનું નામ છે રેહનિયમ. આ રેહનિયમ છે, નામ યાદ રાખી શકો છો, રેહનિયમ ઓક્સાઇડ. તો આ ReO3 રેહનિયમ ઓક્સાઇડ, તો એ તમે યાદ રાખી શકો છો. કોના માટે? તો ReO3 દેખાવ અને વાહકતા કોપર જેવી. યાદ રાખજો, તમને MCQ માં પૂછી શકે, અગાઉ બી પૂછી ચૂક્યા છે બોર્ડને આધારે, ગુજકેટને આધારે, કે કોપર જેવી વાહકતા અને દેખાવ કોનો છે? તો ReO3 રેહનિયમ ઓક્સાઇડનો હોય છે. તો ત્યાંથી તમે એને યાદ રાખી શકો છો. બરાબર? કેટલાક ધાત્વી અને અવાહક હોય છે, એમાં કયા? તો એક લાસ્ટ પોઈન્ટ યાદ રાખી શકો છો, જેની અંદર આવી શકે છે VO, VO2, VO3, TiO3. આ બધા એવા છે જે ધાત્વીય તેમજ સાથે દર્શાવી શકે છે અવાહકતાના ગુણધર્મ. ક્લિયર? તો આટલા પોઈન્ટ જે છે એને આધારે તમે સરળતાથી યાદ રાખી શકો છો. બાકી ઘણી બધી વસ્તુ આપી છે પણ આપણા કોઈ કામની નથી. જો ક્વેશ્ચન પૂછે તો 8 પોઈન્ટની અંદર સીધું જ તમે કહી શકો છો, કંઈ જ વધારાનું નહીં. બરાબર? અને જો આપણને N અને P ને આધારે જો પૂછે તો ફર્સ્ટ 4 પોઈન્ટ જ હું તમને કહીશ કે આ 4 પોઈન્ટને જ ફોલો કરો. બરાબર છે? જ્યારે ઇન્ડિવિજ્યુઅલ એમ કહે કે ઉપયોગો જ સમજાવો તો તમારે 8 લખવાના છે બોર્ડને આધારે. અને MCQ ને આધારે તો ઘણું બધું તમને દેખાઈ રહ્યું છે. ક્લિયર? તો આ સાથે વિદ્યુતીય ગુણધર્મો જે છે એનો લેક્ચર અહીંયા કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે. આખો ટોપિક આપણે જોઈ લીધો છે અલગ અલગ રીતે, જેટલી પણ વસ્તુ હતી. તો આપણે આજના લેક્ચરની અંદર વિદ્યુતીય ગુણધર્મો, જેની અંદર મેં તમને સુવાહક, અવાહક, અર્ધવાહક, ત્યાર પછી મેટલ એટલે કે ધાતુઓની અંદર વહન, અને એક મહત્વનું અર્ધવાહકોમાં વહન, જેમાં 4 માર્કનો ક્વેશ્ચન આપણે ડોપિંગ જોયો, જેમાં N પ્રકાર અને P પ્રકાર, અને લાસ્ટમાં આપણે જોયું N પ્રકાર, P પ્રકારના અર્ધવાહકોના ઉપયોગો. બરાબર છે? તો આટલી વસ્તુ આપણે જોઈ છે. હવે ફક્ત એક જ લેક્ચર બાકી છે, જેમ મેં શરૂઆતની અંદર કીધું હતું એ. બરાબર? તો ઘન અવસ્થાની અંદર આજનો લેક્ચર આપણો કમ્પ્લીટ થયો છે. આને કમ્પ્લીટલી જોઈ લો, કમ્પ્લીટલી મોઢે કરી લો, અને સરળતાથી તમે લખી શકો એ રીતે ઘરે બેસીને તૈયારી કરો. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઘન અવસ્થાના છેલ્લા ટોપિકની સાથે.